નમસ્તે, મારું નામ છે ગામિત ઇલિશાબેન સુરજીભાઈ. મારી શાળાનું નામ છે આદર્શ કન્યા શાળા સોનુરોડ. હું આ શાળાની અંદર 2019થી લઈને અત્યાર સુધી ઉપશિક્ષક તરીકે સેવા બજાવી રહી છું. આ વર્ષે ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26ની અંદર મેં ભાગીદારી લીધી છે અને મારા ઇનોવેશનનું શીર્ષક છે વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યોનું ઘડતર. અને આ મૂલ્યોનું ઘડતર શાળામાં કરવામાં આવતી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં કેવી રીતે મૂલ્યોનું ઘડતર કરી શકાય, એની સાથે સાથે 6 થી 8ની અંદર અભ્યાસ કરતી બાળાઓ જે મૈત્રી કન્યા છાત્રાલયની અંદર રહીને આ શાળાની અંદર અભ્યાસ કરે છે, એ બાળાઓ સવારથી લઈને સાંજ સુધી સમૂહ જીવનની જે પ્રવૃત્તિઓ કરે છે અને એ સમૂહ જીવનની પ્રવૃત્તિઓ દ્વારા એ બાળાઓમાં જીવનમાં ઉપયોગી એવા મૂલ્યોનું ઘડતર કરી શકાય છે. તો એવી પ્રવૃત્તિઓનું મેં અહીંયા થોડાક વિડીયો ગામમાંથી જુદા જુદા વિસ્તારમાંથી આવતી બાળાઓ અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી બાળાઓ, બંને બાળાઓ વચ્ચે તાદાત્મ્ય કેળવાય, બંને સુમેળભર્યું વર્તન જળવાય, બધા હળીમળીને રહે, એ માટે શાળામાં જુદી જુદી અમે દર વર્ષે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અને બાળાઓ ઉત્સાહભેર એ પ્રવૃત્તિઓમાં ભાગીદાર થાય છે. અને 2019થી લઈને અત્યાર સુધી ઘણા ફેરફારો, ઘણા મૂલ્યોનું ઘડતર બાળાઓમાં જોવા મળ્યું છે. અત્યાર સુધી લગભગ કહીએ તો આ ઇનોવેશનનું જે મારું કામ છે એ 2019થી અત્યાર સુધી ચાલુ જ છે. અને બાળાઓ જે ઘણી બાળાઓ એવી કે પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે શરમ, સંકુચિતતા અનુભવતી, કદાચ એમનામાં ભય લાગતો, શરમ પણ આવતી, ઓછી ભાગીદારી જોવા મળતી. પરંતુ જેમ જેમ ધીમે ધીમે બાળાઓને આ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને એવી રીતે એ લોકો ધીરે ધીરે બાળાઓ પોતાનામાં રહેલો ડર દૂર કરીને, પોતાનામાં રહેલી શરમ દૂર કરીને એ લોકો પ્રવૃત્તિઓમાં ભાગ લેતી થઈ છે. અને એવી રીતે બાળાઓમાં જીવનમાં ઉપયોગી એવા નૈતિક મૂલ્યો, જીવન ઘડતર કરે એવા મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે. આપણે શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓના વિડીયો નિહાળીશું. શીખવવામાં આવ્યું કે પાણીનું મહત્વ આપણા જીવનની અંદર કેટલું છે, પાણીની બચત કેવી રીતે કરી શકાય, એના માટેની આ પ્રવૃત્તિ મેં કરાવી છે કે જેથી બાળાઓ પાણીનું મહત્વ સમજી શકે.
બાળાઓ સમૂહ જીવનની પ્રવૃત્તિઓ જે કરે છે એ આપણે અહીંયા આ પ્રવૃત્તિ વિડીયોની અંદર નિહાળીશું. એ લોકો સવારથી ઉઠીને પ્રાર્થના, યોગાસનો, સફાઈ કાર્ય છે, વાંચન કરવા માટે બેસવું, અને એ પ્રમાણે એ લોકો અહીંયા સમૂહ જીવનની પ્રવૃત્તિઓ એ લોકોનું દૈનિક કાર્ય છે, દિનચર્યા. સવારથી ઉઠીને સાંજ સુધી કયા કયા કામો કરે છે એનું આ દિનચર્યા છે. બધી જ બાળાઓ પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓનો ઉપયોગ કરીને જુદી જુદી વાનગીઓ જાતે બનાવી લાવે છે અને પોતાના અલગ અલગ સ્ટોલ બનાવે છે અને વેચાણ કરે છે અને ખોટની માહિતી આ પ્રવૃત્તિ દ્વારા એ લોકો મેળવે છે. આ એક પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે, એટલે કે આપણે ગમે ત્યાં પ્લાસ્ટિક ન ફેંકતા પણ એ પ્લાસ્ટિકને આપણે પ્લાસ્ટિકની બોટલોમાં જ મૂકીને એ પ્લાસ્ટિકની બોટલો દ્વારા આપણે બીજો કંઈક એના પર આ પ્રવૃત્તિમાં બાળાઓ જે દૂધના પાઉચ આવે છે દરરોજ, એ દૂધ પીને પછી પાઉચ ગમે ત્યાં ન ફેંકતા એ પાઉચો બધા ભેગા કરે છે, એને ધોઈ છે અને પછી એ ધોયેલા પાઉચ પ્લાસ્ટિકની બોટલમાં મૂકે છે, જેથી ગમે ત્યાં કચરો દેખાતો નથી, પર્યાવરણ પણ બચે છે. અને એ જ પ્લાસ્ટિકની બોટલો આપણે કંઈક એના પર 100 પીસ બનાવી શકાય અથવા એના પર આપણે કંઈ ઢાળિયું મૂકીને એના પર બેસવાની પાટલી પણ બનાવી શકાય, કાં તો કંઈક એને આપણે પાણીને અટકાવવું હોય તો એના વચ્ચે આપણે બંધ જેવું બાંધીને એ બોટલો મૂકીને એ પાણી પણ અટકાવી શકાય છે. અને એવી રીતે એ લોકોમાં ગમે ત્યાં કચરો ન ફેંકવાનો અને પ્લાસ્ટિકનો જમીનમાં પ્લાસ્ટિક ન પડે અને પર્યાવરણ અને ઝાડવાને નુકસાન ન થાય એના માટે આ મૂલ્ય શિક્ષણને લગતી નૈતિક મૂલ્યોને લગતી આ પ્રવૃત્તિ બાળાઓ કરે છે. ઇનોવેશનની પ્રવૃત્તિ દ્વારા છાત્રાલયની બાળાઓ અને સાથે સાથે ગામમાંથી જુદા જુદા વિસ્તારમાંથી આવતી બાળાઓ આ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને એમના જીવનની અંદર મૂલ્યોનું ઘડતર થઈ રહ્યું છે. અને આ પ્રવૃત્તિઓ ચાલુ છે અને આ મારો પ્રયાસ ચાલુ છે કે હજુ પણ એમના જીવનની અંદર ઉપયોગી એવા મૂલ્યોનું ઘડતર થાય, બાળાઓનો વિકાસ થાય, એ માટે આ પ્રવૃત્તિ સતત ચાલુ છે. નમસ્તે.